દિવસના ગુજરાત પ્રવાસે છે। મોડી સાંજે પ્રધાનમંત્રી મોદીનું ગુજરાતમાં થશે આગમન। પીએમ મોદી રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે। પીએમ મોદી મંગળવારે સવારે મહાત્મા મંદિરમાં બેઠક કરશે। સવારે મહાત્મા મંદિર ખાતે વૈશ્વિક નેતાઓ સાથે તેઓ ચર્ચા કરશે। વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોનો દોર ધમધમશે। મંગળવારે સાંજે 3 વાગ્યે આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી અને રાત્રિ ભોજમાં પણ તેઓ સહભાગી થઈ શકે છે। બુધવારે સવારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની કરાવશે શરૂઆત। ઇનોગ્રલ સેશન બાદ પીએમ મોદી ટોચના સીઈઓ સાથે પણ કરશે બેઠક। અમૃતકાળના પહેલા વાઇબ્રન્ટ સમિટને લઈને હવે કાઉન્ટડાઉન જે છે તે શરૂ થઈ ચૂક્યું છે। અમદાવાદની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટ જે છે તેમનો રોડ શો થવાનો છે। તેને જ લઈને અમદાવાદ એરપોર્ટ ખાતે તડામાર તૈયારીઓ જે છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। બીજી તરફ અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીના આ રોડ શોને લઈને પણ પોલીસનો કાફલો જે છે તે ખડકી દેવામાં આવ્યો છે। આ વાઇબ્રન્ટ સમિટની અંદર અલગ અલગ દેશોના જે મહાનુભાવો આવવાના છે તેને લઈને એરપોર્ટ ખાતે પણ જે છે તે સુરક્ષા બંદોબસ્તની ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરી દેવામાં આવી છે। આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને આવતીકાલ બપોર બાદ અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીનો એ રોડ શો જે છે તેની શરૂઆત થવાની છે। આ સાથે આ વાઇબ્રન્ટ સમિટની અંદર જો વાત કરવામાં આવે તો 4 દેશોના રાષ્ટ્રપ્રમુખ પણ જે છે તે આવવાના છે। 18 દેશના ગવર્નર અને મંત્રીઓની સાથે 14 દેશોના પ્રતિનિધિઓ જે છે તે પણ અમદાવાદ ખાતે આવશે ને ત્યાંથી ગાંધીનગર આ ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની અંદર ભાગ લેવાના છે। આ અમૃતકાળનું પહેલું વાઇબ્રન્ટ સમિટ છે કે જેને લઈને આ તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે। સાથે અમદાવાદ એરપોર્ટ પર મહાનુભાવોના પ્રોટોકોલને લઈને અમદાવાદ પોલીસ અને સાથે ગુજરાત પોલીસની કુલ 700 કાર જે છે તે પણ ખડકી દેવામાં આવી છે। તેની સાથે સાથે પ્રેસિડેન્ટ અને સાથે સાથે અમદાવાદ દેશના વડાપ્રધાન જે છે તેનો આ રોડ શો જે છે તેને લઈને પણ પોલીસનો ચુસ્ત લોખંડી બંદોબસ્ત જોવા મળે છે। અમદાવાદ એરપોર્ટથી લઈને છેક ગાંધીનગર મહાત્મા મંદિર સુધી પોલીસની જે ટીમો જે છે તે ખડકી દેવામાં આવી છે ને તેને લઈને ગુજરાતની અંદર હાલ તો વાઇબ્રન્ટ સમિટને લઈને તમામ પોલીસનો કાફલો જે છે તે અમદાવાદ અને ગાંધીનગર સુધી જોવા મળી રહ્યો છે। આ સાથે આજે જ્યારે વડાપ્રધાન આવશે ને ત્યારથી તે સીધા રાજભવન ખાતે જશે અને રાજભવનથી આવતીકાલે બપોર બાદ એટલે કે સાંજે 5:30 વાગ્યાની આસપાસનો સમયગાળો છે કે જે સમય દરમિયાન અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ શો જે છે તે યુએના પ્રેસિડેન્ટ સાથે યોજશે। કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।